વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ એટલે શું? ધીસ એટલે આ અને વોટ એટલે શું. આ શું છે? એક્ટિવિટી 1 સિંગ એન્ડ ડાન્સ. ગાઓ અને અભિનય કરો. તમારી આઈડિયલની બુક જુઓ, પેજ નંબર 18, પાના નંબર કયું છે? 18. ઘણાને પ્રશ્ન થાય ટીચર શું ભણાવે છે? તો આપણે આઈડિયલની બુક જ ભણવાની છે, ઇંગ્લિશમાં ટેક્સ્ટ બુક નથી. એટલે આપણે કઈ બુક ભણીએ છીએ? આઈડિયલની જે બુક છે એમાં પેજ નંબર 18, 18 નંબરનું પેજ ખોલો તો. ચલો ખોલ્યું બધાએ? હવે એમાં જુઓ એક્ટિવિટી 1 સિંગ એન્ડ ડાન્સ. ગાઓ અને અભિનય કરો. એમાં એક કવિતા આપેલી છે. તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એટલે કે એનું ગુજરાતી પણ આપેલું છે. તો હું અહીંયા પહેલાં ગાઉં છું, તમે સાંભળો, પછી આપણે સમજીએ. રેટ એટ ટેટ ટેટ રેટ એટ ટેટ ટેટ વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? ઇટ્સ યોર ફ્રેન્ડ. ઇટ્સ યોર ફ્રેન્ડ. યોર pussycat. યોર pussycat. Rat tat 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 rat tat tat tat. What is this? What is this? Open the door. It's a cat in a hat. Rat tat 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 rat tat tat tat. What is this? What is this? Open the door for your pussycat. Open the door for your pussycat. તમે યુટ્યુબમાં જોશો તો તમને આવી રેટ એટ ટેટ ટેટ વાળી બીજી ઘણી બધી રેમ્સ જોવા મળશે, કે એમાં થોડું અલગ રીતે હશે, પણ સરસ મજાની રેમ્સ છે. હવે અહીંયા આ રેમ્સમાં આપણને શું કીધું છે એ જોઈએ. રેટ એટ ટેટ ટેટ. રેટ એટ ટેટ ટેટ એટલે એક પ્રકારનો એવો અવાજ કરે છે. રેટ એટ ટેટ ટેટ રેટ એટ ટેટ ટેટ. વોટ ઇઝ ધીસ? તો વોટ ઇઝ ધીસ એટલે શું? આપણે પાઠનું નામ જ એ છે, લેસનનું નામ શું છે? ચેપ્ટર 2 વોટ ઇઝ ધીસ. આ શું છે અથવા પેલું શું છે? તમારે ત્યાં ગુજરાતી લખેલું છે, એની અંદર શું લખ્યું છે? પેલું શું છે? વોટ ઇઝ ધીસ એટલે કે પેલું શું છે? ઇટ્સ યોર ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ એટલે શું થાય? તમે ઇંગ્લિશમાં ન આવડતું હોય તો પણ તમારા મિત્ર હોય એને કહો છો ને મારો ફ્રેન્ડ છે, એટલે એટલું આપણને એટલી તો ખબર હોય ફ્રેન્ડ એટલે શું? મિત્ર, દોસ્ત. ઇટ્સ યોર ફ્રેન્ડ એટલે તે તમારો મિત્ર છે, તે તમારો મિત્ર છે અથવા તે તમારી મિત્ર છે. ઇટ્સ યોર ફ્રેન્ડ એટલે તે તમારી મિત્ર છે. અહીંયા જેની વાત થઈ છે એ પ્રાણી છે. બિલાડી છે એ શું છે? પ્રાણી, એટલે એના માટે ઇટ્સ વપરાણું છે. એ તમને આગળ પછી સમજાવીશ. અત્યારે આપણે કવિતામાં એનું ભાષાંતર કરીએ. ઇટ્સ યોર ફ્રેન્ડ તે તમારી મિત્ર છે. યોર pussycat. pussycat એટલે શું? કેટ એટલે બિલાડી થઈ ને? હા, યોર pussycat તમારી બિલાડી છે. રેટ એટ ટેટ ટેટ રેટ એટ ટેટ ટેટ. તો આ પ્રકારનો એક મ્યુઝિક જેવો અવાજ કરે છે. વોટ ઇઝ ધેર? વોટ ઇઝ ધેર? પહેલું શું છે? પહેલાં ધીસ હતું, પહેલાંમાં પણ ધેટ હતું, સોરી. આપણે પાઠમાં ધીસ છે, પણ અહીંયા જે રેમ્સ આવે છે એમાં ધેટ છે. વોટ ઇઝ ધેટ? ધેટ એટલે પહેલું. પહેલું શું છે? ઓપન ધ ડોર. ઓપન એટલે ખુલ્લું. ઓપન એટલે શું? ખુલ્લું. અને ડોર એટલે દરવાજો. તમને જ્યાં ન સમજાય એ તમારી નોટમાં તમે સ્પેલિંગ લખતા જજો. ઓપન ધ ડોર. ઓપન એટલે ખોલવું. કોઈ વસ્તુ ખુલ્લી હોય અથવા ખોલવી હોય તો શું કહીએ છીએ? ઓપન. અને ડોર એટલે દરવાજો. ડોર એટલે શું? દરવાજો.
ઓપન ધ ડોર. આ બે મિનિંગ તમે સમજો તો જ તમને ખ્યાલ આવી જાય તરત જ તે કે ઓપન ધ ડોર એટલે દરવાજો ખોલો, બારણું ખોલો, દરવાજો અથવા બારણું ખોલો. ઇટ્સ એ કેટ ઇન ધ હેટ. કેટ એટલે બિલાડી. શેની અંદર છે? ઇન ધ હેટ એટલે ટોપાની અંદર. આપણે જે ગોળ ટોપી હોય એને શું કહીએ છીએ? આવા સેટમાં હોય છે ને ગોળાકાર, એને હેટ કહેવાય. શું કહેવાય? હેટ. તો પુસી કેટ શેની અંદર છે? હેટની અંદર. આ જે ગોળાકાર ટોપો છે એની અંદર છે. તો અહીંયા એમ કીધું છે ઇટ્સ એ કેટ ઇન ધ હેટ એટલે કે ટોપામાં બિલાડી છે. What is that? What is that? Open the door એટલે કે બારણું ખોલો. For your pussycat તમારી બિલાડી માટે. For એટલે માટે. FOR for એટલે માટે થશે. શું થશે? For your pussycat તમારી બિલાડી માટે. pussycat એટલે બિલાડી. પેલા for જોઈએ. FOR એટલે માટે. FOR એટલે ની માટે. કોની માટે? તો for your pussycat એટલે કે બિલાડી માટે. pussycat નો સ્પેલિંગ જોઈએ. PUSSY pussycat. pussycat એટલે બિલાડી. તમે ક્યારે બિલાડી પાળી છે? જો બિલાડી પાળો તો એ તમારી ભાષા સમજી શકે છે અથવા તમે પણ એની ભાષા સમજી શકો. જો એને તમે દૂધ આપો પીવા માટે તો એના સમય થાય તો તરત તમારી આજુબાજુ આંટા મારશે અને મ્યાઉ મ્યાઉ કરીને તમને યાદ કરાવે છે કે મારો દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે, મને દૂધ આપો એમ. અથવા તમે જમવાના ટાઈમે જો એને રોટલી કે એ જે કાંઈ ખાતી હોય એ આપતા હોય તો એ એના સમયે તરત આવી જાય છે અને પોતાનું ખાવાનું માંગે છે. કૂતરો હોય કે બિલાડી હોય, પણ જો તમે તમારા ઘરમાં એ પાલતુ પ્રાણી હોય તો એ તરત ઘરના સભ્ય જેવું એક બની જાય છે કે એ તમારી ભાષા સમજી શકે અને તમે એની ભાષા સમજી શકો. તો અહીંયા આપણે જે પોએમ જોઈ, હવે જોઈએ ડાન્સ એટલે કે અભિનય કઈ રીતે કરવાનો છે. તો રેટ ટેટ 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 એટલે આપણે કોઈને બારણું ખખડાવતો હોય ને એ રીતનો અભિનય કરવાનો છે. રેટ ટેટ 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 રેટ ટેટ 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 વોટ ઇઝ ધેટ વોટ ઇઝ ધેટ. પેલું શું છે? ઇટ્સ યોર ફ્રેન્ડ. ઇટ્સ યોર ફ્રેન્ડ યોર પુસીકેટ. બીજું પણ એ રીતે છે. રેટ ટેટ 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 રેટ ટેટ 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 વોટ ઇઝ ધેટ વોટ ઇઝ ધેટ. ઓપન ધ ડોર. It's a cat in the hat. It's a cat in the hat. Rat tat 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 rat tat tat tat. What is that? What is that? Open the door. Open the door for your pussycat. તમારી બિલાડી માટે બારણું ખોલો. એના પછી જોઈએ ક્વેશ્ચન 2. Make use the given picture and make rhymes as given in the example. એમાં નહીં સમજાય એટલે આપણે ગુજરાતી સૂચના વાંચીએ. આપેલ ચિત્રનો ઉપયોગ કરી અને ઉદાહરણ પ્રમાણે રેમ્સ બનાવો. રેટ ટેટ 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 જોઈને તો એ પ્રમાણે જ આપણે એ રેમ્સને આગળ વધારીશું એટલે એના જેવી જ બીજા એ પ્રમાણે વાક્યો ગોઠવીશું કે કવિતા બને. રેટ એટ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ. તો ચિત્રમાં શું દેખાય છે? પેલા ચિત્રમાં જુઓ તો ધેટ ઇઝ ધ કેટ. શું છે? પેલી બિલાડી છે. ઇટ ઇઝ સિટિંગ નિયર ધ બાઉલ. ક્યાં બેઠી છે? બાઉલ એટલે કે વાટકો, વાટકાની નજીક દેખાય છે ને. ઇટ ઇઝ સિટિંગ નિયર ધ બાઉલ. સિટિંગ એટલે કે બેસવું અને નિયર એટલે ની પાસે.
હું તમને અહીંયા સ્પેલિંગ લખાવું છું, તમારી નોટમાં લખતા જજો. સિટિંગ આપણે એક્શન વર્ડમાં પણ શીખી ગયા છીએ. જો તમે બધા એક્શન વર્ડ રોજે વાંચો અને પાકા કરો તો તમને ખ્યાલ આવી જાય કે સિટિંગ એટલે શું, બેસવું. સિટિંગ એટલે બેસવું. અને નિયર, નિયર એટલે શું થશે, નજીક. એની એ આર, નિયર એટલે ની પાસે અથવા નજીક, નજીક અથવા પાસે. તો એના ઉપરથી તમને એક એક્ઝામ્પલ આપેલું છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, ધેટ ઇઝ ધ પુસીકેટ. ધેટ એટલે કે પેલું, પેલી શું છે, પુસીકેટ છે એટલે કે બિલાડી છે. ઇટ ઇઝ સિટિંગ નિયર ધ બાઉલ. બાઉલ એટલે વાટકો અથવા BOWL. બાઉલ એટલે શું થશે, મોટો વાટકો હોય ને. તો આ પ્રમાણે આપણે હવે બીજા ચિત્રમાં જોઈએ. આ 3 સ્પેલિંગ તમે લખી લેજો અથવા તમારા મોબાઈલમાં જોઈ અને સ્ક્રીનશોટ લઈ લેજો. બીજું છે ત્યાં આપણે લખીશું પ્લેઇંગ પ્લસ બોલ. તો એમાં આપણે આ બે શબ્દનો ઉપયોગ થાય એ પ્રમાણે આગળ કવિતા બનાવવાની છે. રેમ્સમાં આગળ એ રીતનો પંક્તિ બનાવવાની છે કે આ બે શબ્દોનો ઉપયોગ થાય. તો ફર્સ્ટ પહેલા તો આપણે શું લખીશું, રેટ એ ટેટ ટેટ. ચલો મારી સાથે તમે લખતા જાઓ. રેટ એ ટેટ ટેટ. શું થશે, રેટ એ ટેટ ટેટ. પછી બીજું વાક્ય શું આવે છે, ઉપર જુઓ તો એક્ઝામ્પલમાં વોટ ઇઝ ધેટ. તો બીજું વાક્ય પહેલા લખવાનું છે વોટ ઇઝ ધેટ. પેલું શું છે, વોટ ઇઝ ધેટ, ક્વેશ્ચન માર્ક. હવે તમને ત્યાં બે વર્ડ આપેલા છે પ્લેઇંગ પ્લસ બોલ. તો આ બે શબ્દનો ઉપયોગ કરવાનો છે. પ્લેઇંગ એટલે શું થાય, એક્શન વર્ડ યાદ કરો. પ્લેઇંગ એટલે રમવું અને બોલ એટલે દડો. તો બિલાડી શું કરે છે, દડાથી રમે છે ને. આ બે લખ્યા પછી ત્રીજું શું આવશે, ધેટ. વોટ ઇઝ ધેટ એટલે પેલું શું છે, ધેટ ઇઝ એ કેટ અથવા પુસી કેટ એમ પણ લખી શકો છો. પુસી કેટ લખો તો પણ ચાલશે. આપણે અહીંયા લખી ધેટ ઇઝ એ ધેટ ઇઝ ધ કેટ. ધેટ ઇઝ ધ કેટ. That is the cat. It is playing with ball. એટલે કે દડા સાથે રમી રહ્યું છે. It is playing with ball. ની સાથે, with એટલે એની સાથે. Playing with ball. શેની સાથે રમી રહી છે, દડા સાથે. તો આપણે એના જેવી પંક્તિ બનાવીને રેટ એટ ટેટ ટેટ રેટ એટ ટેટ ટેટ વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ ધ કેટ. ઇટ ઇઝ પ્લેઇંગ વિથ બોલ. એના પછી બીજું જોઈએ આગળ. તમને આની PDF મળી જશે. ચાલો હવે બીજામાં તમે ઉપરના એક્શન વર્ડ જુઓ તો કયા કયા એક્શન વર્ડનો ઉપયોગ થયો છે. લિસનિંગ. લિસનિંગ એટલે શું થાય, સાંભળવું. લિસનિંગ એટલે સાંભળવું. અને બીજો શબ્દ શું છે, મ્યુઝિક. મ્યુઝિક એટલે સંગીત. સંગીત સાંભળવાનું કીધું છે. તો બીજા નંબરમાં પ્રથમ શું લખીશું આપણે, કઈ લાઈન બનાવીશું, રેટ એ ટેટ ટેટ.
રેટ ટેટ. પછી બીજી લાઈન શું આવશે? હવે તો તમને જાતે બનાવતા આવડી ગયું ને. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? વોટ ઇઝ ધેટ? ક્વેશ્ચન માર્ક કરવાનું છે. પ્રશ્ન આવે જ્યાં ત્યાં આપણે શું કરવાનું? ક્વેશ્ચન માર્ક. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ શું આવશે? ચિત્રમાં શું દેખાય છે? બિલાડી છે ને, તો ધેટ ઇઝ ધ કેટ. ધેટ ઇઝ ધ કેટ. અને છેલ્લું વાક્ય એમાં તમારે એક્શન વર્ડ જે ચિત્રમાં આપેલા છે એ પ્રમાણે બનાવવાનું છે. લિસનિંગ અને મ્યુઝિક એટલે કે બિલાડી શું કરે છે? સંગીત સાંભળે છે ને, તો ઇટ ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક. ઇટ ઇઝ લિસનિંગ એટલે સાંભળવું. ધ મ્યુઝિક, ટુ મ્યુઝિક. લિસનિંગ ટુ મ્યુઝિક. રેટ ટેટ ટેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધ કેટ. ઇટ ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક. તે સંગીત સાંભળી રહી છે. પછી જોઈએ ત્રીજા નંબરનું. તમને થોડું અઘરું લાગતું હશે પણ ધીમે ધીમે આપણે શીખી જઈશું. વધારે મહાવરો મળશે એટલે આવડી જશે. ત્રીજું છે રીડિંગ પ્લસ બુક્સ. રીડિંગ એટલે વાંચવું અને બુક એટલે શું થશે? ચોપડીઓ. તો હવે એના ઉપરથી આપણે પંક્તિ બનાવીશું. રેટ ટેટ ટેટ ટેટ. ત્રીજા નંબરમાં ફર્સ્ટ બધાયમાં શું લખવાનું છે? રેટ એ ટેટ ટેટ. બીજું શું આવશે? બીજી લાઈન વોટ ઇઝ ધેટ? પેલું શું છે? વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધ કેટ. That is the cat. અને છેલ્લે બે જે શબ્દો છે એનો ઉપયોગ કરીને છેલ્લી લાઈન બનાવવાની છે. તો શું બનશે? It is reading books. It is reading books. It is reading the book. RE પછી A આવશે. રીડિંગ બુક્સ. ચોપડીઓ વાંચી રહી છે. રેટ એ ટેટ ટેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ધ કેટ. ઇટ ઇઝ રીડિંગ બુક્સ. આ બે શબ્દો જ તમારે ઉમેરવાના છે. બાકી આપણે જે ત્રણ લીટી છે એ તો બધામાં સરખી જ છે. તો આ પ્રમાણે તમારે વધારાની બીજી ચિત્રનો ઉપયોગ કરી અને રેમ્સ આગળ બનાવવાની છે. આટલું સમજાઈ ગયું? હવે જોઈએ આગળ. આના જેવી જ એક બીજી રેમ્સ બનાવવાની છે પણ એમાં થોડા ઘણા શબ્દોનો ફેરફાર થશે. ચિત્ર જોઈ અને રેમ્સ બનાવો. એમાં પણ આપણે આ પ્રમાણે જ કરવાનું છે. જ્યાં આપણે રેટ ટેટ ટેટ ટેટનો ઉપયોગ કરતા હતા એની જગ્યાએ અહીંયા આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ડિંગ ડોંગ. શેનો ઉપયોગ કરીશું? ડિંગ ડોંગનો. તો જોઈએ. પહેલું ચિત્ર જુઓ તો રેમ્સ સાંભળી છે? ડિંગ ડોંગ બેલ, પુસીઝ ઇન ધ વેલ, who put hurry, ડિંગ ડોંગ. કોઈનું બારણું આપણે ખખડાવીએ ત્યારે અવાજ આવે છે ને, જે બેલ વાગે ત્યારે શું અવાજ આવે? ડિંગ ડોંગ ડિંગ ડોંગ. તો આ એવો બેલનો એક અવાજ છે, ડિંગ ડોંગ બેલ.
વોટ ઇઝ ધીસ? અહીંયા ધીસ છે, પેલામાં ધેટ હતું, અહીંયા શું છે? ધીસ. વોટ ઇઝ ધીસ? ધીસ એટલે આ શું છે? ધીસ ઇઝ અ બોય. ચિત્રમાં દેખાય છે, છોકરો છે ને. ધીસ ઇઝ એ બોય. બોય શું કરી રહ્યો છે? જમ્પિંગ. A boy is jumping. A boy is jumping. છોકરો કૂદકો મારી રહ્યો છે. આ તમને એક્ઝામ્પલ આપેલું છે ડિંગ ડોંગ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ એ ધીસ. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ બોય. અ બોય ઇઝ જમ્પિંગ. છોકરો શું કરી રહ્યો છે? કૂદી રહ્યો છે. આ પ્રમાણે આગળ જોઈએ. એમાં પણ તમારે વર્ડ આપેલા છે. કયો એક્શન વર્ડ છે? ક્રાઇંગ. તો અત્યારે આપણે એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે જ કરવાનું છે. પ્રથમ શું લખીશું? ડિંગ ડોંગ. પછી વોટ ઇઝ ધીસ? ઉદાહરણમાં જુઓ તો શું લખેલું છે એક્ઝામ્પલમાં? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એ બોય. This is a boy. હવે છેલ્લી લાઈન બનાવતા શીખવાનું છે. આ ત્રણ લાઈન તો બધાયમાં સરખી જ આવે છે. લાસ્ટમાં શું આવશે? બોય શું કરે છે? ક્રાઇંગ. શું કરે છે? ક્રાઇંગ એટલે રડવું. The boy is crying. The boy is crying. Boy are crying. એટલે રડી રહ્યો છે. એના પછીનું છે ઈટિંગ. દરેકમાં છોકરાનું ચિત્ર આપેલું છે એટલે બોય જ આવશે, પણ એક્શન વર્ડ કયો લેવાનો છે અહીંયા? ઈટિંગ. ચલો જોઈએ. પ્રથમ શું લખીશું? સૌપ્રથમ ડિંગ ડોંગ. વોટ ઇઝ ધીસ? બીજી લાઈન શું આવશે? આ શું છે? વોટ ઇઝ ધીસ? તમને બધાને ઇંગ્લિશ વાંચતા આવડી જશે આ રીતે રેમ્સ બનાવશો તો. ધીસ ઇઝ એ બોય. 2-5 લાઈનો બનાવો એટલે યાદ રહી જાય કે આ શબ્દ આ જ છે. ધીસ ઇઝ એ બોય. હવે ચિત્ર જુઓ તો ચિત્રમાં શું કરે છે બોય? ઈટિંગ એટલે ખાય છે ને. The boy is eating. The boy is eating. શું કરી રહ્યો છે? ખાઈ રહ્યો છે. કંઈક તમે ચિત્રમાં જુઓ તો કંઈક જમી રહ્યો હોય ડીશ દેખાય છે ને આગળ. ઈટિંગ એટલે ખાવું. ત્રીજા નંબરનું ત્રીજું અને ચોથું એ બંને જોઈએ. ત્રીજામાં જુઓ નંબર છે 4. 3 નહીં, આપણે બનાવીએ છીએ ત્રીજું, પણ પેલું એક્ઝામ્પલ છે એટલે અહીંયા ચોથું આવશે. તમારે 1 2 3 4 નંબર જ આપેલા છે. 1 2 અને આ છે 3. પેલું હતું એ એક્ઝામ્પલ. ચાલો હવે આ બે ઉપરથી ત્રીજામાં બોલો તો ફર્સ્ટ લાઈન. રેમ્સમાં ફર્સ્ટ લાઈન શું બનાવીશું? ડિંગ ડોંગ. ડિંગ ડોંગ. તો અહીંયા લખીશું ડિંગ ડોંગ નો સ્પેલિંગ શું થશે? ડિંગ ડોંગ.
વોટ ઇઝ ધીસ? એના પછી પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? તો શું આવશે? ધીસ ઇઝ એ બોય. ધીસ ઇઝ એ બોય. અને લાસ્ટમાં એક્શન વર્ડ મૂકવાનો છે. શું કરે છે બોય? શું લખેલું છે ઉપર? સિટિંગ. બોય ઇઝ સિટિંગ. The boy is sitting. સિટિંગ એટલે શું થશે? બેસવું. છોકરો બેઠો છે. છેલ્લું જોઈએ. ફર્સ્ટ લાઈન તમે બોલો. ચાલો શું આવે? ડિંગ ડોંગ. ડિંગ ડોંગ ડિંગ ડોંગ. વોટ ઇઝ ધીસ? What is this? This is a boy. અહીંયા બોય છે લાસ્ટમાં છે ને, તો અહીંયા લખીશું This is a boy. બોય શું કરે છે? The boy is sleeping. કયો એક્શન વર્ડ છે? સ્લીપિંગ. The boy is sleeping. સૂતો છે. Sleeping. તો અહીંયા જોઈએ આપણે આજે આ રેમ્સ છે એ ચિત્રનો ઉપયોગ કરી અને ચિત્ર અને એક્શન વર્ડ બંનેનો ઉપયોગ કરી અને આપણે રેમ્સ બનાવતા શીખ્યા. તો આજે તમારે હોમવર્કમાં પણ અહીંયા પેજ નંબર 18 અને 19 ઉપરનું જે છે એ ફિલ કરવાનું છે.